નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. આપ સૌનું વિનાયક ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાછા હવે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ અને આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. ધોરણ 10 માટેનું સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 12મું પાઠ હતા. 12મા પાઠની અંદર આજે આપણે એક નવો જ પ્રશ્ન લઈને આવ્યા છીએ અને પ્રશ્નનું નામ છે ખનિજ તેલ વિશે સવિસ્તર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ વિશે આજે આપણે ભણવાનું છે. ગયા લેક્ચરમાં આપણે અલગ અલગ ટોપિક વિશે ભણેલા, એ જ પાઠની અંદર અલગ અલગ ટોપિક મેં સમજાવેલા છે. એ તમે વિડીયો ખાસ જોજો અને જોઈને તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી વિડીયો મૂકેલા છે મેં. તો આજે આપણે ખનિજ તેલ વિશે માહિતી મેળવીશું. ખનિજ તેલ શું છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે, ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી પ્રાપ્ત થયો, ગુજરાતમાંથી ક્યાંથી પ્રાપ્ત થયો અને એના ભંડારો કેટલા છે, આ બધા જ વિશે આપણે આજે અલગ અલગ પોઈન્ટ વિશે ખનિજ તેલ વિશે માહિતી મેળવવાની છે આ વિડીયોની અંદર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે 12 ભારત ખનિજ અને શક્તિ સંસાધન. તો આજે આપણે એ ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક સમજવાનું છે, વિસ્તારપૂર્વક સવિસ્તર સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખનિજ તેલ વિશે આજે જાણકારી સંપૂર્ણ તમને મળી જશે. ખનિજ તેલ શું છે, કઈ રીતે બને છે, કઈ રીતે પ્રાપ્ત થાય છે, સૌપ્રથમ ક્યાંથી મળ્યું, એ ટોટલી માહિતી આપણે આ જ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ જવાબની. અહીંયા ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક સમજાવો. તો આપણે સમજાવેલું છે ખનિજ તેલ પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ, ખનિજ ક્યાંથી મળી આવે, ખનિજ ક્યાંથી મળી આવે, ખનિજ ક્યાંથી મળી આવે. તો વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ એ પ્રસ્તર ખડકમાંથી મળી આવે છે. જેમ કોલસો મળે છે એમ ખનિજ તેલ પણ મળે છે. પ્રસ્તર ખડકમાંથી ખનિજ કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, આ બધું ક્યાંથી મળે છે? પ્રસ્તર ખડકમાંથી મળે છે. પ્રશ્ન એક વાક્યમાં પૂછાય તો યાદ રાખજો, ખનિજ તેલ કોલસો ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્રસ્તર ખડકમાંથી મળે છે. પ્રસ્તર ખડકમાંથી મળે છે. આગ્નેય ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક, જે આપણે પહેલા જ ક્વેશ્ચનની અંદર મેં સમજાયેલું. ધોરણ 9 ની અંદર પણ આ ટોપિક 14મા પાઠની અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ ક્યાંથી મળે? પ્રસ્તર. ક્યાંથી મળે? પ્રસ્તર. ક્યાંથી મળે? પ્રસ્તર. પહેલો પોઈન્ટ તમને સમજણ પડી હશે. પહેલો પોઈન્ટ ક્લિયર કર્યો આપણે. ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રસ્તર ખડકમાંથી. ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રસ્તર ખડકમાંથી. ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. ત્યાર પછી બીજો પોઈન્ટ, પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમય એટલે જૂના જમાનાની અંદર જેમ કોલસો જમીનના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થયો, તે જ કન્ડિશનથી, તે જ રીતે આપણે ખનિજ તેલ મળ્યું છે. એટલા માટે અહીંયા વાક્ય રચના લખ્યું કે પ્રાચીન સમયમાં કોલસાની રચના, જે કોલસાની રચના વૃક્ષો દટાયા, પ્રાણીઓ દટાયા અને નીચેની આંતરિક ગરમીના કારણે જે વસ્તુ બની, એક પદાર્થ જે બન્યો, કોલસો બની ગયો અને પ્રવાહી બન્યું, એ ખનિજ તેલ બની ગયું છે. જે આજે આપણે આ જવાબની અંદર આપણે લેવાનું છે. પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ, કોના? કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા. ભૂગર્ભ એટલે જમીનના નીચે દટાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આજથી 25 કરોડ વર્ષ પહેલા આપણા પૃથ્વી પર ભૂચાલ આવેલો. એ ભૂચાલના કારણે વૃક્ષો અને પ્રાણીઓ જમીનમાં, ભૂગર્ભમાં દટાઈ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. ભૂગર્ભમાં દટાઈ ગયા હતા. પૃથ્વી પરના જેટલા પણ પ્રાણીઓ, વૃક્ષો હતા, એ બધા જમીનમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં, યાદ રાખજો, પાણી જેવું પ્રવાહી બની ગયું. હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું છે અને આ સ્વરૂપ લગભગ, યાદ રાખજો ત્રીજો પોઈન્ટ, જે હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થયું, જે લગભગ કેવા સ્વરૂપમાં હતું? પ્રવાહી. કયા સ્વરૂપમાં હતું? પ્રવાહી હતું અને તે ખનિજ તેલ હતું. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી સ્વરૂપમાં જે મળ્યું એ ખનિજ તેલ હતું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કે પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ અહીંયા ખનિજ તેલ બનવા માટે આપણે પૃથ્વી પરના જે પ્રાણીઓ જે ભૂગર્ભમાં દટાયા અને ભૂગર્ભમાં દટાયા, એ પછી તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું એટલે કે H2O, પાણી જેવું બની ગયું, પ્રવાહી બની ગયું. હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું વિદ્યાર્થી મિત્રો. અને એ સ્વરૂપ જે પ્રવાહી બન્યું એ લગભગ શું હતું વિદ્યાર્થી મિત્રો? ખનિજ તેલ હતું. તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ને? ખનિજ તેલ કઈ રીતે બન્યું? પ્રસ્તર ખડકમાંથી મળ્યું છે. પ્રાચીન સમયમાં જેમ કોલસો બન્યો એ જ કન્ડિશનથી, એ જ રીતે આપણે જમીનની અંદર ગરમીના કારણે એનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થઈ ગયું અને પ્રવાહી બની ગયું અને તે પ્રવાહીનું નામ પડ્યું ખનિજ તેલ. શું વિદ્યાર્થી પડ્યું? ખનિજ તેલ. તો ખનિજ તેલ ક્યાંથી મળ્યું છે? પ્રસ્તર ખડકમાંથી.
પ્રસ્તર ખડકમાંથી મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અને આ જે ખનિજ તેલ મળ્યું છે, ખનિજ તેલ એ પૃથ્વી પરના પેટાળમાં બધી જગ્યાએ ફેલાઈ ગયું. અમુક ભૂચાલના કારણે જમીનની ઉપર આવ્યું, તો અમુક પૃથ્વીની સપાટી નીચે જતું રહ્યું. વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો, આ પ્રવાહી જમીનના નીચેથી મળ્યો છે ખનિજ તેલ. હવે 20-25 વર્ષ ચાલે તેમ જ છે જથ્થો. આ જથ્થો, આ પુરવઠો હવે 25 કે 20 કે 25 વર્ષ ચાલે તેમ છે વિદ્યાર્થી મિત્રો. તો આને બચાવવું પડશે. બચાવવા માટે આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત વાળો મેં પ્રશ્ન બનાવેલો, એ જવાબ તમે જોઈ શકશો. મેં વિડીયો મૂકેલો છે, જરા જોઈ લેજો. હવે આગળ વધીએ. આઈએમપી પોઈન્ટ આવ્યો. આઈએમપી પોઈન્ટ લખજો, તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડીને અને આપણે તૈયાર કરવાનું છે. ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો, તેલનો એટલે ખનિજ તેલનો કૂવો 1867 ખાવાનું તેલ નહીં વિદ્યાર્થી મિત્રો, ખાવાનું નહીં, ખાદ્ય તેલની વાત નથી. અહીંયા પેટ્રોલની વાત છે. એ ખનિજ તેલનો સૌપ્રથમ કૂવો 1867 માકુમ એટલે અસમમાં, ટૂંકમાં અસમ રાજ્યમાંથી મળ્યું. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળ્યો? ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળ્યો? ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો અસમ રાજ્યમાંથી મળ્યો. અને અસમ રાજ્યનું એક સ્થળ હતું માકુમ. કયું સ્થળ વિદ્યાર્થી મિત્રો? આખા ભારતમાં પહેલામાં પહેલું જો ખનિજ તેલ એટલે કે પેટ્રોલ મળ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો અસમ રાજ્યમાંથી પ્રાપ્ત થયું હતું 1867 અસમ રાજ્ય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય તેવો આ વિકલ્પ છે. તો સમજી શકો 1867 માકુમ એટલે અસમ ખાતેથી, અસમ એટલે રાજ્ય છે, મળી આવ્યો છે. તો ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો એટલે કે ખનિજ તેલનો કૂવો ક્યાંથી પ્રાપ્ત થયો વિદ્યાર્થી મિત્રો? અસમ રાજ્ય. અને તેનું એક સ્થળ છે માકુમ. કયું સ્થળ? માકુમ. કયું સ્થળ? માકુમ. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો ખનિજ તેલનો. ચલો બોલો તો ભાઈ તમે, ખનિજ તેલનો સૌપ્રથમ કૂવો ક્યાંથી મળી આવે? બોલો ભાઈ તમે. ઓકે, વેરી ગુડ. અસમ રાજ્યમાંથી. ક્યાંથી મળ્યો? અસમ રાજ્યમાંથી પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો. તમે તૈયારી રાખજો, એક એક પોઈન્ટ તમે ક્લિયર કરજો. હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું, તે પ્રવાહી બન્યું ખનિજ તેલ. કોલસાની રચનાની જેમ જ આ બન્યું છે. પ્રસ્તર ખડકમાંથી ખનિજ તેલ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના પોઈન્ટ અહીંયા આપેલા છે. ભારતમાં સૌપ્રથમ કૂવો 1867 માકુમ એટલે અસમ ખાતેથી મળી આવ્યો છે. આ પોઈન્ટ તમને યાદ થઈ ગયો. ત્યાર પછી ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આ ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં પહોંચી ગયું અને 5 અલગ અલગ જગ્યાથી પ્રાપ્ત થયું. 5 વિભાગમાં તે વહેંચાઈ ગયું. ખનિજ તેલના ભંડારોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? કેટલા ભાગમાં વહેંચવામાં આવે? 5. કેટલા ભાગમાં? 5. કેટલા? 5. કેટલા? 5. તો ખનિજ તેલના ભંડારો કઈ કઈ જગ્યાથી પ્રાપ્ત થયા? તો ગુજરાત રાજ્યનું નામ યાદ રાખો. ગુજરાતના તેલ ક્ષેત્રો અહીંયા બોલીશ. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. આ 3 સ્થળો આવી ગયા. બીજા 2 બાકી રહ્યા ઉત્તર પૂર્વ અને છેલ્લું છે પૂર્વ કિનારા. હવે આપણે લાઈવ જોઈએ. જો ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલું છે અહીંયા જોઈ શકો, હું લખ્યું છે પહેલું એક ગુજરાતના તેલ ક્ષેત્રોમાં. ગુજરાત રાજ્ય બોલી ગયો તો ગુજરાતમાંથી તેલ ક્ષેત્રો મળ્યા છે. ત્યાર પછી રાજસ્થાનના તેલ ક્ષેત્રો, એ રાજસ્થાન રાજ્યમાંથી તેલ ક્ષેત્રો મળ્યા છે. પછી બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, જે દરિયામાંથી મિત્રો, બોમ્બે હાઈ દરિયાની મિડલમાંથી આ પાણીની વચ્ચેથી ખનિજ તેલ કાઢવામાં આવે છે. તો બોમ્બે હાઈ પ્રોજેક્ટ છે. બોમ્બે હાઈ તેલના ક્ષેત્રો. ફરીથી વન્સ મોર, ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. 3 તો યાદ થઈ ગયા. ભારતમાં ખનિજ તેલ કઈ 5 જગ્યાથી પ્રાપ્ત થયું, કયા વહેંચવામાં આવ્યા છે? તો 5 વિભાગમાં. ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. તો બોમ્બેની એક જ એવું ક્ષેત્ર અલગ પડે વિદ્યાર્થી મિત્રો. 5માંથી એક ક્ષેત્ર એવું અલગ પડે છે દરિયામાંથી, પાણીમાંથી તેલ ક્ષેત્ર બહાર આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોમ્બે હાઈ પ્રોજેક્ટ જે તેલ ક્ષેત્રો છે એ દરિયાના પાણીમાંથી આ પેટ્રોલ બહાર કાઢવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બંને બાકી રહ્યા, એક ઉત્તર પૂર્વ અને પૂર્વ કિનારાના ક્ષેત્રોમાંથી આ ખનિજ તેલ મળી આવે છે વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખવાનું છે તમારે. 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો કયા 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો ગુજરાત, રાજસ્થાન, બોમ્બે. આમાંથી કયું ક્ષેત્ર અલગ પડે છે? તો બોમ્બે હાઈ. કેમ સાહેબ? બટ વાય? એ પાણીમાંથી પ્રાપ્ત થાય છે. તે પાણીમાંથી
પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી ઉત્તર પૂર્વ યાદ રાખવાનું છે. ઉત્તર પૂર્વ તેલ ક્ષેત્રો અને પૂર્વ કિનારાના ઉત્તર પૂર્વ પૂર્વ કિનારા ઉત્તર પૂર્વ પૂર્વ કિનારા. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી આપણા ખનિજ તેલના 5 ભંડારો ગુજરાત, રાજસ્થાન, બોમ્બે, ગુજરાત, રાજસ્થાન, બોમ્બે અને ઉત્તર પૂર્વ અને પૂર્વ કિનારાના. તમને ખબર પડવા લાગી છે વિદ્યાર્થી મિત્રો. ખનિજ તેલ વિશે પાક્કું ખબર પડી ગઈ કે પ્રસ્તર ખડકમાંથી મળે સાહેબ, કોલસાની રચનાની જેમ મળ્યું છે, પણ હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થઈ પ્રવાહી બની ગયું અને તે પ્રવાહી ખનિજ તેલ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. તેમાં ગુજરાતના તેલ ક્ષેત્રોની વાત કરીએ તો ગુજરાતના તેલ ક્ષેત્રોમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળ્યો? ભારતમાં તો અસમમાં, આખા ભારતમાં અસમ રાજ્યમાંથી મળ્યો, પણ ગુજરાતમાંથી ક્યાંથી મળ્યો? ગુજરાતમાંથી ક્યાંથી મળ્યો? તો ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કૂવો, ખનિજ તેલનો કૂવો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી. આણંદ જિલ્લો તેનું એક ગામ છે લુણેજ. તેનું એક ગામ છે સૌપ્રથમ આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ પેટ્રોલ પ્રાપ્ત થયું હોય તો એક માત્ર ને માત્ર આણંદ જિલ્લાના ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન આણંદ જિલ્લાના લુણેજ ગામેથી. તો વિકલ્પમાં પૂછી શકાય છે, તો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી આ પ્રાપ્ત થયું છે. ત્યાર પછી આ ઉપરાંત આપણા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લામાંથી, દાખલા તરીકે મહેસાણા છે, કલોલ છે, ગાંધીનગર છે, નવાગામ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, એડ્સ વગેરે જિલ્લામાંથી આપણે પ્રાપ્ત થયું છે ખનિજ તેલ. પણ પ્રથમની વાત કરીએ તો આણંદ જિલ્લો, આણંદ જિલ્લો અને લુણેજ ગામ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ 1958 પછી, ભારતની આઝાદી પછી આપણે પ્રાપ્ત થયું છે. યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી. ત્યાર પછી ભારતની રિફાઇનરીઓમાં, રિફાઇનરી પેટ્રોલ શુદ્ધ કરવાની રિફાઇનરીઓ જે બની છે ભારત આખા દેશમાં, જે રિફાઇનરીઓ બની છે, તો કઈ કઈ જે રિફાઇનરીઓ છે ખનિજ તેલને શુદ્ધ કરવા માટે રિફાઇનરીઓ બનાવી છે તો કોયલી, બરોની, કોચીન, મથુરા અને હલ્દિયા. ધ્યાન આપજો, થોડા અટપટા નામ છે પણ યાદ રાખવું જરૂર છે. કોયલી, બરોની, ટોયલી નહીં, કોયલી, બરોની, કોચીન અને કોયલી, બરોની, કોચીન. ત્યાર પછી મથુરા અને હલ્દિયા. અહીંયા હલ્દિયાનો સમાવેશ થાય છે. હલ્દિયા લે પશ્ચિમ ઘાટી છે, હલ્દિયા. તો આ એક પોઈન્ટ અકવર્ડ છે તમારે, પણ યાદ રાખવું જરૂર છે. રિફાઇનરીઓની વાત કરીએ, રિફાઇનરીઓ કોયલી, બરોની, કોચીન, મથુરા, હલ્દિયા. આ ભારતની રિફાઇનરીઓ છે જેમાં ખનિજ તેલ શુદ્ધ બને છે, તો અહીંયા છેલ્લો પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ. યાદ રાખજો, આખા વિશ્વનું, વર્લ્ડનું જો શુદ્ધિકરણ રિફાઇનરી હોય ને વિદ્યાર્થી મિત્રો, આખા વિશ્વની અંદર જો શુદ્ધિકરણ થતું હોય તો માત્ર ને માત્ર ગુજરાતના જામનગરમાં થાય છે. જામનગરમાં યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું સંકુલ બનાવવામાં આવ્યું છે આપણા ગુજરાતમાં છે અને તે છે જામનગર વિદ્યાર્થી મિત્રો. તો જામનગરની અંદર વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ કેન્દ્ર આવેલું છે. મોસ્ટ આઈએમપી વિકલ્પમાં પૂછાય તો આ પણ પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી. તો અહીંયા ખનિજ તેલ શું છે વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલ કઈ રીતે પ્રાપ્ત થયું છે, કેવી રીતે બન્યું છે, કયા ખડકમાંથી બન્યું છે, પ્રસ્તર ખડકમાંથી બન્યું છે, હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થઈ ગયું, તેનું પ્રવાહી સ્વરૂપ બની ગયું અને તે ખનિજ તેલ બની ગયું. આ ખનિજ તેલ ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો અસમ રાજ્યમાંથી 1867 માંથી પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે 1 by 1 સરસ મજાનો જવાબ અહીંયા મેં સમજાવ્યો છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારે તૈયાર કરવાનો છે. પેપર માટે આઈએમપી છે અને કોઈ જનરલ પરીક્ષા આપવા બેઠા હોય તો પણ આમાંથી ઘણું બધું પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે વિકલ્પો
પણ પૂછી શકાય છે. તો ખનિજ તેલના ભંડારો તો 5 છે: ગુજરાત, રાજસ્થાન, બોમ્બે, ઉત્તર પૂર્વ અને પૂર્વ કિનારા. આ તમને શોર્ટ કીટ મેં અપનાવી છે. શોર્ટ કીટ તમે યાદ રાખજો. ગુજરાતમાં સૌપ્રથમ કૂવો આણંદ જિલ્લાના લુણેજ ગામમાં છે. ભારતની રિફાઇનરીમાં કોયલી, બરોની, કોચીન, મથુરા, હલ્દિયા આનો સમાવેશ થાય છે. અને વિશ્વનું સૌથી મોટું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલનું શુદ્ધિકરણ ક્યાં છે? તો ગુજરાતના જામનગરમાં. ગુજરાતના જામનગરમાં. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. આ વિડીયોમાં તમને જવાબની પણ ખબર પડી જઈ હશે. તો આ વિડીયો જો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ થઈ ગયું છે એ ફરીથી કરવાનું નથી, પણ તમારા બીજા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો, વધુ શેર કરતા રહો. તો આવા અવનવા વિડીયો આપણે અલગ અલગ પાર્ટના આપણે લઈને આવવાના છીએ. તો સબસ્ક્રાઇબ ખાસ કરાવજો. અને બીજું ખાસ સૂચના, આ વિડીયો પૂરેપૂરા જુઓ વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરા જોવાનું રાખજો. કારણ કે આખો જવાબ મેં સમજાવેલો છે, કયા ટોપિક ઉપર હું કયું વાક્ય બોલ્યો હોય, તો આખો વિડીયો જોવાનું રાખો તો જ ખબર પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સેશનને અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીશું. જય હિન્દ.